ઉત્તરાયણના ઉત્સાહમાં ચાઇનીઝ દોરી ક્યારેક ઘાતક સાબિત થાય છે. રોડ પર અને વિશેષ કરીને બ્રિજ પર ચાઇનીઝ દોરીથી વાહન ચાલકોને જીવલેણ ઈજાઓ થાય છે, જેને અટકાવવા માટે એક અમદાવાદી છેલ્લા 19 વર્ષથી શહેરના બ્રિજ પર તાર બાંધવાનું કામ કરે છે. મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા એએમસીની મંજૂરી મેળવ્યા બાદ શહેરના મનપા હસ્તકના બ્રિજ પર તાર બાંધવામાં આવી રહ્યા છે. વર્ષ 2010માં ચાંદોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મોત બાદ એસી ટેકનિશિયન મનોજ ભાવસારે સંકલ્પ લીધો હતો કે તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે, જેના ભાગરૂપે તેઓ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે. આ વર્ષે તેઓ 4 લાખના ખર્ચે 30 થી 35 બ્રિજ પર તાર બાંધી રહ્યાનો દાવો કરે છે. સૌથી પહેલી શરૂઆત કેવી રીતે થઈ હતી, પ્રેરણા કેવી રીતે મળી? સૌથી પહેલાં પ્રેરણા આપણને એ રીતે મળી કે હું એક બ્રિજ ઉપરથી પસાર થતો હતો ને મને દોરી મારા ગળામાં આવી હતી અને મને થોડોક ઇન્જર કર્યો હતો. પણ એ ટાઈમે મેં યુ શેપની રિંગ બનાવી છે, 2 વ્હીલર પર અત્યારે લોકો લગાવી રહ્યા છે. અને પછી બ્રિજ ઉપરના અકસ્માતોમાં સતત વધારો થવા મળ્યો અને 2008ની અંદર ધરણીધર બ્રિજ ઉપર એક બેનનું ગળું કપાઈ ગયું અને તેમનું મૃત્યુ થયું. 2010ની અંદર ચાંદોડિયા બ્રિજ ઉપર એક ભાઈનું ગળું કપાઈ ગયું મરી ગયા. એટલે આપણે 2010માં બ્રિજ ઉપર તાર બાંધવાની શરૂઆત તો કરી દીધેલી. પછી ખબર પડી કે આ બહુ વધારે પડતું ઘાતક છે, એટલે અમારો જે આખો પ્રયાસ હતો એને વધુ વેગવાન બનાવ્યો ને અમદાવાદના જે આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજ હતા ડેન્જરસ, એ 6 બ્રિજ ઉપર કામગીરી કરી. ત્યાંથી અમને સારું રિઝલ્ટ મળ્યું અને પરિણામે એક્સિડન્ટો થવાના બંધ થયા. આ એ જ બ્રિજ છે જે સૌથી પહેલાં મેં આ બ્રિજ કર્યો હતો નારણપુરા એઈસી વાળો, એની પર એક પણ અકસ્માત નોંધાયા નહોતા. આ વિચારીને અમે અમદાવાદના અત્યારે લગભગ 30 થી 35 બ્રિજ છે, છેલ્લા 19 વર્ષથી, આ 19મું વર્ષ છે, 19 વર્ષથી અવારિતપણે આ કાર્યને અમે ચાલુ રાખ્યું છે. અને હજારો લોકોને, જે પેલો આંકડો આવતો હતો એ લગભગ 3 થી 4 ફિગર પાર કરી જતો હતો. ગયા વર્ષની વાત કરું તો અમદાવાદમાં 2 ફિગર પણ પાર નથી કરી. 90 જે એક્સિડન્ટ થયા છે એ પણ બ્રિજ ઉપરના તો એક પણ એક્સિડન્ટ નથી. એટલે આ અમારો જે એક મુહિમ હતી, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, અને નાનાથી માંડીના મોટેરાઓ સુધી બધા પતંગ મહોત્સવ મનાવે. અમે મનાવવાની ના નથી પડતા, પણ ખાસ કરીને તે જે ચાઇનીઝ થ્રેડ જે બહુ લોકો વાપરે છે એ ના વાપરે અને લોકોનો પરિવાર બચે ને એમના પોતાનો પરિવાર પણ બચે. અમારો ધ્યેય એક જ છે કે કોકનો માળો ના વિખાય, કોકનો ઘરનો લાડકવાયો ના છીનવાય. તમે જે ગયા વર્ષની વાત કરી કે ગયા વર્ષે માત્ર સિંગલ ડિજિટની અંદર જ આંકડાઓ આવ્યા છે, અથવા ડબલ ડિજિટની અંદર જ આંકડા આવ્યા છે. ગયા વર્ષે કેટલા લોકો ઘાતક બન્યા છે તે વિશે પણ જણાવશો. સૌથી મહત્ત્વની વાત કે જે 6 બ્રિજ છે આઈડેન્ટિફાઈ કરેલા, એ 6 બ્રિજ ઘાતક કયા છે? સૌથી પહેલાં જે ઘાતક બ્રિજમાં કહેવાય તો સૌથી પહેલો મેમકોનો બ્રિજ છે, જેની પર ઇલેક્ટ્રિક પોલ છે જ નહીં. બીજો છે ગુરુજી બ્રિજ, જે મણિનગર વિસ્તારમાં છે, એ ઘાતક બ્રિજ છે. ચાંદોડિયા બ્રિજ છે, એ સૌથી ડેન્જરસ છે. અને બીજો છે ચાણક્યપુરીનો, અને એક છે આઈએસી અને હેલ્મેટ. આ 6 બ્રિજ એવા છે જે આઈડેન્ટિફાઈ થયેલા છે અકસ્માત માટે. અકસ્માત એની પર નોંધાયા જ છે. અને જે ચાંદોડિયા બ્રિજ કો હાટકેશ્વર બ્રિજ અત્યારે તૂટી ગયો. હાટકેશ્વર બ્રિજ બી મોસ્ટ ડેન્જરસ હતો પણ એ તૂટી ગયો, પણ એની પર પણ મૃત્યુ થયેલું છે. ચાણક્યપુરી જે બ્રિજ કરો એની પર બી બહુ બધા કેસીસ બનતા હતા, તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક પોલ સ્પેશિયલ કેસમાં ત્યાં ઊભા કરીને આપણે ત્યાં તાર બાંધી રહ્યા છે. અને સૌથી વધારે બીજો એક બ્રિજ હતો કે જે હતો ધરણીધર બ્રિજ, એની પર 2 લોકોના મૃત્યુ થયા છે. સોરી, એક મૃત્યુ થયું છે અને બીજા 3 થી 4 લોકો જે બહુ વધારે પડતા ઘાયલ થયેલા છે, જે મોતના મુખમાંથી પાછા આવેલા છે. એસજી હાઈવે પર બી આપ કામગીરી કરો છો, કારણ કે એસજી હાઈવે હવે એ પ્રકારનો છે કે ત્યાં ટ્રાફિક બી હોય છે, ત્યાં અકસ્માત થવાના બનાવો પણ વધારે બનતા હોય છે. ત્યારે દોરીને કારણે અકસ્માત ન થાય તે માટે સોલા હાઈકોર્ટથી લઈને આગળ તમે કઈ પ્લાન કર્યો છે? એસજી હાઈવે જે છે બેન, એ સ્ટેટ હાઈવેની પ્રોપર્ટી છે. એને સ્ટેટ હાઈવેમાંથી મને કોઈપણ પ્રકારની પરમિશન આપવામાં નથી આવી કે કોઈ રિક્વેસ્ટ નથી આવી મારી પાસે. મારી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટેરેટરીમાં જે આવતા બ્રિજીસ છે, આપણે એને જ કહેવાય કે નેશનલ ઓથોરિટી આપણને પરમિશન આપતી નથી. ને એ બધા શું કહેવાય કે લાઈવ બ્રિજો છે. હું મારી ગાડી લઈને નીકળું તો પાછળથી તો એ લોકો એટલી સ્પીડે આવતા હોય છે કે ભૂતકાળમાં અમારી સાથે પણ આવી ઘટના બની છે કે અમારી ગાડી અમે લઈને જતા હતા, પાછળથી એ થયું હતું. એટલા માટે હું અત્યારે 108ની એક ગાડી મારી સાથે લઈને ફરું છું કે જેથી કરીને કોઈક અકસ્માત થાય તો એટલીસ્ટ અમે સેફ થઈ શકીએ. તો
મનોજ ભાવસાર છે તે અમદાવાદના રિયલ હીરો કહી શકાય. છેલ્લા 19 વર્ષથી તેઓ આ પ્રકારે કામગીરી કરી રહ્યા છે અને તેમની કામગીરીને કારણે જ અનેક લોકો છે તેમના મૃત્યુ અટક્યા છે. ખાસ કરીને કાતલ દોરીને કારણે જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.